પ્રમુખ યાદ હુસેન કમિટી અને નક્વી સાદા જમાત, જે તમે જે ભાઈ દસાડીએ જે કીધું કે ઇમામ હુસેનની શહાદતનો મિનિંગ શું હતો, તો ઇમામ હુસેનની શહાદતનો એક તો ઇન્સાનિયત બચાવવાનું હતું. એ જમાનામાં સન 61 હિજરીની અંદર જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામને યઝીદ એટલે એક ખલીફા કે જે ઇસ્લામ વિરુદ્ધ પૂરી સાજિશ કરી અને ઇસ્લામ વિરુદ્ધ જે નબીના નવાસા પ્રોફિટ મોહમ્મદ સાહેબ કે જે ઇસ્લામની સ્થાપના કરી અને જે મઝહબે ઇસ્લામની જે પોતે એના ફાઉન્ડર હતા, સમજી લ્યો કે જેને અલ્લાહ તરફથી વહી આવતી હતી અને અલ્લાહ તરફથી જે આખું કુરાન આવ્યું એ પેગમ્બર સાહેબની ઉપર ઉતર્યું ને પેગમ્બર સાહેબે એને એના પોતાના અમારામાં એમ કહી છે કે પોતાના સીનામાં એ જમા કરી દીધું ને પછી લોકો સુધી એને ફેલાવ્યું અને ઇસ્લામને દાખલા તરીકે ધીરે ધીરે આ બધું ચાલતું હતું. એ દરમિયાન આ એક યઝીદ નામનો બાદશાહ કે જે પોતાની જાતને ખલીફા કહેતો હતો અને એ ઇમામ હુસેનની જે ઇમામ હુસેનને જે એમ કીધું કે તમે આ બધી વસ્તુ મૂકી દો અને આ કાંઈ આવું નથી, આ કાંઈ નમાઝ નથી કે કોઈ પેગમ્બર આવ્યા નથી ને કોઈ પેગમ્બરે આવી કોઈ વાત નથી કરી કે નમાઝ પઢો, રોજા રાખો, આ છે તે છે. અહીંયા વિભિચાર, દારૂ, જુગાર એ બધું આમ કરી દીધું હતું. એટલે ઇમામ હુસેન અલૈહિસ્સલામે એને બહુ સમજાવ્યા પણ એ સમજ્યો નહીં ને એની પાસે ફોજ બહુ મોટી હતી. કારણ કે તમે હિસ્ટ્રીમાં જુઓ તો ફિલિપિન્સથી લઈને સિંધ સુધી, ફિલિપિન્સ ક્યાં આવ્યું ત્યાંથી પોણી દુનિયાનો માલિક હતો. એટલે ઇમામ હુસેન અલૈહિસ્સલામ તો મદીનાની અંદર પોતાના નાના વતનમાં અને પોતાના વતનમાં, પોતાની માના વતનમાં અને પોતે હજરત અલી જે ચોથા ખલીફા માનીએ છીએ આપણે, પહેલા ખલીફા માનીએ છીએ, એના ફરજંદ હતા. અને હજરત અલી તો તમે ખ્યાલ હશે કે હજરત અલી પેગમ્બર સાહેબના દામાદ હતા અને એના જમાઈ હતા. એટલે એ બહુ ઓલી થઈ અને વારસાઈ ઓલી દુશ્મનાવટ ઊભી થઈ અને મને જે ઇમામ હુસેન બાબતે જે ભાઈએ પૂછ્યું કે આ ઇમામ હુસેન અલૈહિસ્સલામને કુરબાની શા માટે ઓરવી પડી, તો ઇમામ હુસેનને ઇન્સાનિયતના નાતે આ કુરબાની ઓરવી પડી અને ઇન્સાનિયતને બચાવવા માટે એ કુરબાની ઓરવી પડી. એ ધારત તો એની બયત કરી લેત, પણ ઇમામે હુસેન અલૈહિસ્સલામે એમ કીધું કે હું બયત તો કોઈ દિવસ ન કરી શકું કારણ કે હું નબી હજરત મોહમ્મદ સાહેબના નવાસો છું, એનો દીકરા છું. એ એમ કહેતો હતો કે તમે મારી બયત કરી લો એટલે તમે જે કહો એ તૈયાર. બયતનો ઇસ્લામમાં શું છે મિનિંગ કે બયત એટલે એક જણાને તાબે થઈ જાવ. પછી એમ કહી કે આ જુગાર બરાબર છે તો બરાબર, આ દારૂ દાખલા તરીકે હરામ નથી, હલાલ છે તો હલાલ, એ રીતે એ કરવા માંગતો હતો. પણ ઇમામ હુસેન અલૈહિસ્સલામ એની શરણે થયા નહીં અને ઇમામે હુસેન અલૈહિસ્સલામે આ રીતે એને ના પાડી દીધી. પછી એક ફેરી એને દરબારમાં બોલાવવામાં ઇમામ હુસેન અલૈહિસ્સલામને અને એને એમ કીધું કે તમે બયત કરી લો અથવા તો તમે મદીનાથી વિયા જાઓ ને અથવા તમે તમારું જો બયત કરો તો તમને અમાન છે ને બયત ન કરો તો તમારું સલ કરમ કરી દેવામાં આવશે. એટલે ઇમામ હુસેન અલૈહિસ્સલામે મદીનાથી હિજરત કરી ગયા. હિજરત એટલે એક શહેરથી બીજા શહેર, એટલે મદીનાથી મક્કા થઈને એ નીકળી ગયા આગળ કૂફા, જે ઈરાકની અંદર કૂફા છે. એટલે કૂફાની અંદર એ પોતે એની પાછળ આ લશ્કર હતું અને કૂફામાં જ્યારે પહોંચું થયા ત્યારે ઉર નામના લશ્કરે 1000ના સૈનિકો સાથે ઇમામ હુસેનને ઘેરી લીધા અને એને ત્યાંથી લઈ ગયા. એટલે કૂફાની આગળ જે કરબલા શહેર છે જ્યાં જે બહુ મોટો રોજો છે ઇમામ હુસેન અલૈહિસ્સલામનો, અને આપ ગૂગલ ઉપર સર્ચ કરો તો દુનિયાની અંદર અરબૈનની અંદર ઇમામ હુસેનને ચહેલુમની અંદર ગૂગલની અંદર છેલ્લા 10 વર્ષથી ગૂગલની અંદર જો વધારે ક્રાઉડ ભેગો થતો હોય તો એ ઈરાકની અંદર છે. ઇમામ હુસેનના 40માના દિવસે કે 4-5 કરોડ લોકો ભેગા થાય છે અને નજફથી કરબલા 100 કિલોમીટર સુધી લોકો ચાલીને જાય છે. હું પણ ચાલી આવ્યો છું એની અંદર 100 કિલોમીટરની અંદર નજફથી કરબલા. તો આજે એ મોટી ઇમામ હુસેન અલૈહિસ્સલામની કુરબાનીની મોટી અસર છે. અને વાત રહી આપણા દેશની, આપણા હિન્દુસ્તાનની, એટલે હિન્દુસ્તાનને તો ઇમામે હુસેન અલૈહિસ્સલામે યાદ આટલી વખતે કર્યા છે કે કરબલાના મેદાનમાં આટલી મોટી ફોજોની વચ્ચે હતા, પોતે તરસ્યા ભૂખ્યા, પોતાના બચ્ચાઓ, પોતાના લેડીઝ, પોતાના બૈરાઓ એ બધા સાથે હતા. તોય કીધું કે હજી તાઈ તમને હું મોહલત આપું છું કે તું તને બહુ મારીથી તકલીફ હોય ને મારીથી ઓલી હોય કે હું તને તારા વાતમાં આડો આવીશ તો મને તું હિન્દુસ્તાન જવા દે. આજે હિન્દુસ્તાનની આપણે મિસાલ કરીએ તો હિન્દુસ્તાનની અંદર જે ભાઈચારગી છે ને, હું આપને કહું કે ઘણા બધા આપણા ઇસ્લામિક રાષ્ટ્રો છે પણ જેવી ભાઈચારગી હિન્દુસ્તાનની અંદર છે એવી ક્યાંય જોવા નથી મળી. મેં ઘણા બધા વિદેશના દોરા કર્યા છે, મને ખ્યાલ છે
સમજાઈ ગયો. આપણે યુએઈમાં જાઓ કે સાઉદી અરેબિયામાં જાઓ પણ તમે તમારી રીતે કાંઈ ન કરી શકો. તમે આ જુલુસ કાઢવું હોય, આ યાત્રા કાઢવી હોય, આ રેલી કાઢવી હોય, આ ધાર્મિક પ્રસંગ કરવા હોય તો તમારે તમારા કેમ્પસમાં જ કરવાનું, તમે બહાર કાંઈ ના કરી શકો. પણ હિન્દુસ્તાનની અંદર એવું છે કે તમે ગમે ત્યાં બધું કરી શકો. આપણે આ મહુવાની જ વાત કરીએ તો આજે 100 જેવા તાજિયા છે, રાતે આખી રાત તાજિયા ફીરે, અત્યારે તાજિયાનો જુલુસ પાછું નીકળવાનું છે. ને આ સરજમીનની તાસીર છે ને એટલે નિઝામુદ્દીન ઓલિયા, ખાજા મોહિઉદ્દીન ચિશ્તી, બળિયાદ પીર, આ બધા દાખલા તરીકે જે મોટા સંતોને, મહંતોને, ઓલિયાઓ, ફકીર, સૂફી, આ બધા ક્યારે આવ્યા કે હિન્દુસ્તાનની જમીનની અંદર એક ખુશ્બુ હતી, હિન્દુસ્તાનની જમીનની અંદર એક મહેક હતી, હિન્દુસ્તાનની જમીનની અંદર એક ભાઈચારગી હતી, હિન્દુસ્તાનની જમીનની અંદર એક મોહબ્બત હતી. એટલે તો આપણે મહુવામાં આપણે બહુ સારી રીતે આપણે દાખલા તરીકે બધું કરીએ છીએ. અને મહુવાની અંદર તો મહુવા તો પૂરા વિશ્વમાં હરદિલ અઝીઝ મોરારી બાપુના અહીંયા એની માતૃભૂમિ અને અહીંયા એની જે એની પ્રોગ્રામો અને એના અહીંયા જે બાપુની મોહબ્બત છે એનીથી પૂરી દુનિયાની અંદર મહુવા ફેમસ છે. અને મહુવાની તાસીરમાં તો આપણે કંઈ કહેવાનું ન હોય. મહુવામાં તમે આજની જ પૂર્તિ જોઈ લો સૌરાષ્ટ્ર સમાચારની, તો એ કોઈ એવા રાજકીય સામાજિક કે જે ધાર્મિક કોઈ એવા લીડર કે એવા સંતો કોઈ બાકી નહીં કે જેનું આજે શ્રદ્ધાંજલિ ન હોય. તમે આજની પૂર્તિ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઇમામ હુસેનની કુરબાની છે ને એ એક વ્યક્તિ માટે નથી, એક મઝહબ માટે નથી, તમામ માટે હતી. આ તમે યુટ્યુબની માધ્યમથી તમે પૂરી દુનિયાની અંદર જુઓ, ગાંધીજીને જુઓ, રવિન્દ્ર ટાગોરજીને જુઓ, રાજેન્દ્ર પ્રસાદ આપણા પહેલાં રાષ્ટ્રપતિ જે આપણા હતા એના તમે જુઓ. આજે હું તમને વાત કરું કે આજે પાર્લામેન્ટ હાઉસની અંદર કોઈ પણ રેલી કરવાનો કોઈને અધિકાર નથી, યા કોઈ પક્ષ હોય યા કોઈ બીજા ધાર્મિક હોય નેતા. પણ ઇમામ હુસેન અલૈહિસ્સલામની જે તમને ખ્યાલ હશે, તમે કદાચ વાંચ્યું હશે તો જે તમને જુમા મસ્જિદ છે એની બાજુ સામેની ગલીમાંથી એક તાજિયા નીકળે છે, કાલા તાજિયા તરીકે કહેવાય છે. એને એક તાજિયાને, કાલા તાજિયાને આની પરમિશન છે પાર્લામેન્ટની સામેથી નીકળવાની. અને એ પાર્લામેન્ટની સામેથી નીકળવાની અને એ જ્યારે નીકળે છે ત્યારે એની અંદર 1.5-2 લાખ માણસો હોય છે. અને એ ત્યાંથી નીકળીને આજની તારીખમાં એકની જ પરમિશન છે. એ પરમિશન પ્રમુખ સ્થાનેથી ફર્સ્ટ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ જે આપણું જે બંધારણ છે એની અંદર એનો ઉલ્લેખ છે. અને જે મોહરમની રજા આજની 10 તારીખની જે રજા આપણે મનાવીએ છીએ એ પણ પ્રમુખ સ્થાનેથી પહેલાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ એની અંદર પોતાના પ્રમુખ સ્થાને જાહેર કરેલી આ રજા છે. એટલે વર્ષોથી. અને ઇમામ હુસેનની આ વર્ષો 1400 વર્ષ થઈ ગયા. સન 61 હિજરીની અંદર ઇમામ હુસેનની શહાદતથી આજે 1446મું વર્ષ આપણે ઇસ્લામિક વર્ષ ચાલે છે. અને આજે આપણે આ 2024ની સાલમાં 2024ની સાલમાં આપણે અહીંયા મોહરમ મનાવીએ છીએ. અને હિન્દુસ્તાનની અંદર પૂરા દેશની અંદર આપણા દેશની મિસાલ તો કંઈ મળી જ ન શકે. તમે જુઓ તો શિવસેનાની સબીલ હોય, પછી તમે મુંબઈમાં કેટલી સબીલો હોય, તમે જુઓ તો જામનગરમાં જામ સાહેબના તાજિયા કે જે ચાંદીના તાજિયા છે એ આજની તારીખની અંદર પોતે એ તાજિયા પોતાના ત્યાં રાખીને ગામમાં ફરે. અને તમે આગળ હાલો તો ગ્વાલિયરની અંદર અત્યારે માધવરાજ સિંધિયાના જે દીકરા છે જ્યોતિરાજ સિંધિયા જે કેબિનેટ મિનિસ્ટર છે, તમે આજની તારીખમાં એ પણ એક ગ્વાલિયરમાં એનો જે પેલેસ છે એ પેલેસની અંદર તાજિયા અને બધાને ત્યાં મન્નતું હોય અને એના મસ્ટના બધા લોકો અહીંયા ભેગા થાય ને ત્યાં પણ તાજિયા, ચાંદીના તાજિયા પરંપરાગત રીતે વર્ષોથી જ્યારથી રજવાડા હતા એ ટાઈમથી અત્યારે પણ એની જે સિસ્ટમ અને અત્યારે પણ જે એની લગાવ ઇમામ હુસેન પ્રત્યેનો અને એની જે બંદગી છે એ અત્યારે પણ ચાલુ છે. એવા તો કેટલા નવાબો તમે જોઈ લો, યુપીની અંદર કેટલા નવાબો, બીજા કેટલા હુસેની બ્રાહ્મણો, આ તે બધા. એટલે ઇમામ હુસેન અલૈહિસ્સલામની માટે તો કોઈ સવાલ જ ન કહી શકે. હું તમને કહું કે બ્રાઝિલની અંદર જે વર્લ્ડ કપ રમણો, ફૂટબોલ વર્લ્ડ કપ રમણો, તો મેં બરાબર જોયું હતું એ જે કેમેરો જે એનું ઉતારતા હતા ને અહીંયા, કે પછી અહીંયા કીધું કે આખા વર્લ્ડની અંદર કોઈ એવો દેશ કે એવું શહેર બાકી નહીં હોય કે જ્યાં મસ્જિદ ન હોય. એક શહેર બાકી છે કે જ્યાં બ્રાઝિલની અંદર દાખલા તરીકે મસ્જિદ નથી. આ તમે જોજો. પણ એ પછી લખ્યું કે ઇમામ હુસેનની અઝાદારીને ઇમામ હુસેનને માનવાવાળાઓ આખી દુનિયામાં છે, કોઈ એવી જગ્યા નથી. એ બ્રાઝિલની અંદર મસ્જિદ નથી પણ ઇમામ હુસેન અલૈહિસ્સલામને જે મજલિસ થાય એને અમારે ત્યાં ઇમામબાડા કહે, પછી અઝાખાના કહે, પછી આશુરખાના કહે. એ અહીંયા દેખાડ્યું હતું કે અઝાખાના ઝૈનબિયા એ ફૂટબોલનું મેદાન હતું એની બરાબર સામે હતું. એટલે કહેવાનો મકસદ એ છે કે ઇમામ હુસેને છે ને અલ્લાહની નમાઝ, અલ્લાહના રોઝા, આ યઝીદ હતો ને એ તો ખતમ કરી દેવા માંગતો હતો. પણ આ ઇમામ હુસેનને બધે બચાવ્યું ને એટલે અલ્લાહનો વાયદો છે. અલ્લાહે એમ કીધું કે તમે મારો દીન બચાવ્યો, તમે મારી વાતને બચાવી, તમે મારા જે મારી ઓલી હતી એને બચાવી, તો હું કયામત સુધી તમારા નામને બચાવીશ. એટલે આજે એની અસર છે.
કયામત સુધી ઇમામ હુસૈનની અઝાદારી રહે. અને તમે જુઓ આપણે મહુવાની અંદર એક જમાનામાં, મને તો અત્યારે 60મું વર્ષ ચાલે છે, મને ખબર છે કે મહુવામાં 7 તાજિયા થતા હતા. અમે 7 તાજિયા જોયા છે પીરઝાદા ચોકમાં. અમારો મુખ્ય ચકલો છે પીરઝાદા ચોકમાં. અને પીરઝાદા ચોકની હિસ્ટ્રી છે કે આ મજનશાહ બાપુ જ્યારે આવ્યા ત્યારે એ શાહ આલમ સાહેબ અમદાવાદમાં, તમને ખબર હશે કે શાહ આલમ કુતબે આલમ, શાહ આલમ બહુ મોટો વિસ્તાર છે, એના દીકરા અહીંયા તબલીગ માટે આવ્યા હતા. અને ધોળા મામાના ધક્કે એ પોતે ઊભા રહ્યા. અહીંયા એ જમાનામાં કંઈ કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે ધારાસભ્ય કે MLA નહોતા. ત્યારે તો 4 સભ્ય હોય, 2 મુસ્લિમ ને 2 હિન્દુ, મહાજન કહેવાતું. હવે એ ટાઈમમાં એ જ્યારે અહીંયા આવ્યા પોતે આ મજનશાહ દાદા, જેના અમે વંશમાં છીએ, જેના અમારા 5 ગામ છે, રાતોલ, વિયાણા, મોરંગી, માંડલ ને વાંગર. આ 5 ગામના અમે સૈયદો અહીંયા છીએ. અમને ટોટલ ગુજરાતની અંદર 84 ગામ સૈયદોને મળેલા. તો આ ત્યાંથી ત્યાં આવેલા. અને પછી એને આ મહાજન બોલાવવા માટે ગયું. તો એમ કીધું કે હું આવું ખરો ગામમાં, પણ હું મારી મોજડી ફેંકું ને એ જગ્યા મારી. એટલે મહાજન તૈયાર થઈ ગયો. ને એ આજથી 1.5 કિલોમીટર, તમને બધાને તો ખ્યાલ જ છે, તમે બધા અહીંયા પત્રકારો છો એટલે તમને ખ્યાલ જ હશે કે ધોળા મામાના ધક્કે ત્યાં પીરઝાદા ચોક દાખલા તરીકે 1.5 કિલોમીટર થાય. એ મોજડી ત્યાં ફેંકીને મહાજને કીધું હતું ને એટલે પછી 2 ભાગ કરી નાખવા પડ્યા. તમે આમ જુઓ તો અહીં તમે જ્યાંથી આવ્યા ત્યાંથી કે આ ઓલા ખાંચામાં જાઓ એટલે નાગરવાડો, આ ખાંચામાં આવો એટલે પીરઝાદા ચોક કહેવાય. અને આ પીરઝાદા ચોકની મોટી હિસ્ટ્રી રહી છે. પીરઝાદા ચોકમાં જે કાઉન્સિલરનો ચુનાવ લડ્યા એ લોકો ચીફ મિનિસ્ટર થયા. આયલી છબીલદાસ મહેતા કે જે આયલી કાઉન્સિલરની ચૂંટણી લડ્યા હતા અને એ ગુજરાતના ચીફ મિનિસ્ટર થયા. આયલી એ ઇલેક્શન લડ્યા પીરઝાદા ચોકમાંથી જસવંત મહેતા, એ નાના મિનિસ્ટર હતા. અને એની તો બહુ મોટી હતી. એટલે પીરઝાદા ચોકની એક તાસીર રહી છે. અને પીરઝાદા ચોકમાં તમે અત્યારે જુઓ કે બધા આપણે અહીંયા તમે જોઈને આવ્યા, તમે કદાચ તમારા વિડીયોમાં ઉતારી લીધો છે કે આપણા બૈરાઓ, મુસ્લિમ બૈરાઓ અને એની સાથે સાથે એટલા જ બૈરાઓ હિન્દુ ને એટલા જ હિન્દુ ભાઈઓ મન્નત ઉતારવા આવે છે. અને બાપુ તો અહીંયા હોય છે, એટલે મોરારી બાપુ તો પોતે આવે જ છે અહીંયા, પણ ક્યાંક અનુસંધાને દાખલે કથા કે ક્યાંય બહાર હોય તો એ પોતે નથી આવતા. આજે કંઈ નોર્વેમાં હતા, કથા કરીને આજે આવવાના હતા, મારે વાત થઈ ગયા ત્યારે. પણ હવે જો શક્ય હશે તો બાપુ આવી ગયા છે તો જરૂર આજે સાંજે આપણે જે અહીંયા બગીચા ચોકમાં બાપુ આવે છે. અને આપણે દર વખતે અહીંયા 10 થી 12 હિન્દુ બિરાદરો માટે દર્શન માટે તાજિયાને મૂકવામાં આવે છે. અને બગીચા ચોકની અંદર પણ તાજિયાને 6 થી 8 ત્યાં મૂકવામાં આવે છે. અને આપણી પૂર્ણાવતી તાજિયાની બગીચા ચોકમાં, અને ત્યાં તમામ મહુવાના સંતો, પછી બધા આપણા રાજકીય ધાર્મિક સંસ્થાઓના વડા બધા આવે છે. અને ત્યાં આપણે આની પૂર્ણાવતી અને આને આપણે ઓલું કરીએ છીએ. આખીરમાં મારે એક શેર કહેવો છે કે सुना है तो राजी तो जन्नत का ख़जाना, कि सुना है तो राजी तो जन्नत का ख़जाना, तेरी नाराज़गी की उल्फत से नहीं संभलता ज़माना, पर यही अर्ज गुजारिश है वो मक्का के मसीहा, यही अर्ज गुजारिश है वो मक्का के मसीहा, देखे जन्नत का नज़ारा सारा हिंदुस्तान हमारा. व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.